ભાઈ સોલંકી નિવૃત્ત સુબેદાર કવિ મુસ્કાન ગુજરાત રાજ્ય જેલ વિભાગથી હવે નિવૃત્ત થયેલું છું. માતા પિતા વિશે નાનકડી રચના રજૂ કરું છું. આપને યોગ લાગે તો એક નાનકડા કવિ મુસ્કાનની આ રચનાને વધાવવા સૌને દલ હૃદયથી વંદન કરું છું. બાળ કે પરમ કૃપાળુ પરમાત્માએ એક કાચી માટીના મોખેરા માનવની દેહકાયા બનાવી. બાપ કંચન વર્ણી કાયા મોખેરી માટીની બનાવી માનવને મોકલ્યો આ જગત ધરતી ઉપર. પરમાત્માએ ગુણ ગુણથી ભર્યો રૂપ ગુણથી ભરેલ મોખેરો બનાવી માનવીને. બાપ પરમ કૃપાળુ પરમાત્મા પોતાના દળ હૃદયમાં દેહકાયામાં હાડ માસમાં એક નાનકડી હાટડી બનાવીને બેઠા છે. બાપ ઘણી 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 તારી દેહકાયાના ધબકારા દે છે, શ્વાસો શ્વાસના ધબકારા દે છે, નિત નિત તારી સંગે ચાલે છે. આ તારે હરિની હાટડીમાં બેઠા એ હરિને તું ગોતી લે. બાપ તારે દરે દરે ફટકી જ્યાં ત્યાં ફરવાની જરૂર નથી, દેવ મંદિરે જવાની જરૂર નથી. તારું દેવ મંદિર તારા ઘટધનમાં છે, ત્યાં ગોતી લે, ત્યાં ગોતી લે. મનવા સત સેવા કરી લેજે, સત ધર્મની વાતો કરી લેજે, સાચા પંથે ચાલીજે. નથી તારું ત્યાં તું લૂંટતો નહીં. બાપ તને ધન દોલત તારી આપી છે, એમાં તું સુખ માણજે. જગતમાં મોટામાં મોટા દેવ ઘરે આંગણે બેઠા જીવતા જાગતા માવતર એની સેવા કરી લેજે. બાપ જનની જનેતા જન્મદાતા માત પિતા જગમાં દેવ મોટા. બાપ જગતમાં દેવ ભગવાન જો મોટા હોય તો જીવતા જાગતા માવતર છે. એમના થકી આપણે આજે ઉજળા છીએ, એમના થકી આપણે આ જગતની અંદર અવતર થઈને આવ્યા છીએ. માટે માતા પિતાની સેવા કરો, માતા પિતાને ન અવગણો. ઘડા ઘડપણ થાય, પાપા પગલી ભરતા થાય. જ્યારે નાનપણમાં પાપા પગલી ભરતા હોય ત્યારે ઘડપણે આવે ત્યારે પાપા પગલી પાછા ભરતા થાય. નાના હતા તેથી સૌર મારતા, લાડ લડાવતા, લાલો કાનો કહી હૈયે હેતે વરસાવતા. વૃદ્ધ થયા મા બાપ એને અળગાન કરતા. બાપ એને આંગળી પકડી એની સાથે પાપા પગલી તમે પણ ચાલજો. બાપ મા બાપને હૈયાના હેત દેજો, પ્રેમ વરસાવજો. ઘડી બે ઘડી બેહી વાતું કરજો, દલની વાતું કરજો. મા બાપને ઘડપણમાં બસ એમની સાથે ઘડી બેસીને બે ઘડી વાતું કરે ને એ જ એનો વિસામો છે. બાપ તમારા ધન દોલત માલ મિલકત કોઈ એના કામના નથી. બાપ એને તમારો પ્રેમ જોઈએ, ઘડપણમાં તમારો પ્રેમ જોઈએ, તમારી હૂંફ જોઈએ. બાપ કે જીવતા જાગતા માવતરની સેવા કરી લેજો, સતગતિ તમને મળશે, જીવનમાં અમર ગતિ મળશે. અમર નામના રહેશે. બાપ તમારી કે માતા પિતાના જેને ન ઠાર્યા એના હૈયા, જેને માતા પિતાના ન ઠાર્યા હૈયા એના જીવન કેમ સુખી થાય. બાપ એટલે માતા પિતાની સેવા કરજો, માતા પિતાને સુખી રાખજો. ઘડા ઘડપણમાં જવાનીમાં તમને સાચવ્યા છે, નાનપણમાં તમને સાચવ્યા છે. હવે ઘરડા થયા મા બાપને સાચવવાની જવાબદારી આપણી આવી છે. ઘરડા ઘરના મહેમાન ન બનાવતા માવતરને, જેને તમારા માટે બધું જ સુખ અર્પણ કરી દીધું છે, પોતે દુઃખી રહી, પોતે સુકો રોટલો ખાઈને તમને સારું જીવન બનાવી દીધું, મોટા મોટા અધિકારી બનાવ્યા, મોટા પદ પર બેસાડ્યા. આજે એમનું તમે જતન કરજો. બાપ માતા પિતા થકી આ જીવન આપણું ઉજળું છે. બાપ માતા પિતા થકી આ જીવન આપણું ઉજળું છે. તે જીવનને ઉજળું બનાવજો, મા બાપની નામના અમર કરજો. બાપ માતા પિતા વિના જીવન કેમ લાગે અધૂરા. હજારો ટન તમારા શરીર જો દુઃખ દર્દ હોય ને બાપ, કોઈ ચિંતામાં તમે ડૂબી ગયા હોય ને મા બાપ આગળ જઈને ઘડી બેસો, માથે હાથ મૂકે, તમારા હજારો ટન દુખડા તમારા પલમાં હાલ્યા જાય. બાપ હું બેઠો છું, જનની જનેતા કે હું બેઠી છું, બાપ કહે હું બેઠો છું. જ્યારે હું બેઠો છું ને મા એમ કહે છું હું બેઠું છું, બેટા છિદને મુજાશ તું, તારે સંગે છે દીકરા. એટલે મા બાપની સેવા કરજો. ઘરડા ઘરમાં મા બાપનો આશરો ન આપતા. બાપ એને પોતે વસાવેલા ઘરમાંથી જ્યારે તમે ઘરડા ઘરમાં મૂકવા જ આવતા રહે, એ ઘરનો ઉમરો એને ડુંગર જેવડો મોટો મોટો લાગે. બાપ એ ઉમરો ઓળંગી ન શકે. એના આહામાંથી આહુડા ઝરમર 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 દખના વહેતા. એ બાપ તમને કહી ના શકે, વેદનાની વાતો ન કહી શકે. એ વેદનાની વાતો પોતે ગળી જાય. બાપ
સમયને સાચવી રાખજો. મા બાપને ન મૂકવા જાતા બાપ. સમય કોઈનો સાથ કોઈ દી દેતો નથી. સમય સમયનું કામ કરે છે. જો મા બાપ સાથે વર્તન કરશો તો તમે પણ સમય સાથે તમારે પણ એક દિવસ એ ઘરના મહેમાન બની જવું પડશે. માટે રુદન કરવા આંસુડા સાચવી રાખજો. જેથી મા બાપ રડ્યા હતા ઘરમાં મૂકવા જવા, અને તેથી રડતા હતા, કાલા વાલા કરતા હતા, છતાં તને દયા ન આવી, તેથી તને તારા સંતાનને દયા નહીં આવે. એટલે તું રુદન કરવા આંસુડા સાચવી રાખજે. અને જો આંસુડા ન સાચવવા હોય, આ ન કરવું હોય, તો માતા પિતાની જીવતા જાગતા સેવા કરજે. તેમના ચરણ ચૂમી લેજે, તેમના ચરણ રજ લઈ માથે ચડાવજે બાપ. સમય અમને ભોજન દેજે. ઘડી બેસી દલ હૈયાની વાતું કરજે. બીજું તો કવિ મુસ્કાન શું તમને કહી શકે બાપ. આપ સૌને કવિ મુસ્કાનની દલ હૃદયની એક પ્રાર્થના અને વિનંતી છે કે માતા પિતાને ઘરડામાં ન મૂકતા અને ઘડપણમાં સાચવજો બાપ. એમનું ઘડપણ તમારા થકી ઉજળું રહેશે બાપ. જેમને વસાવી મિલકત જ્યારે છોડીને જવું પડે ને, ખૂબ જ જીવતા જાગતા વેદના થાય બાપ. આ દેશ છોડીને જાય તેથી તો માલ મિલકત મૂકીને જવાના છે. સૌ મોઘેરા માનવી એક દિન હાલ્યા જવાના છે. પ્રાણ પંખીડું ઉડી જશે. આ પંખીડું ઉડી જવાનું છે. કાયા તારી ધરતી પર ઢળી જવાની છે. એક દિન જીવ રાજા હાલ્યા જવાનું છે બાપ. સંગ સાથ છોડી માના ઉદરથી હંસા રાજા સાથે આવ્યો છતાં એ સાથ છોડી ચાલ્યો જાય છે. તો માયા મિલકત કાયા કોઈ દી કોઈનું બન્યું નથી. પારકી માયા પારકી કાયા, ધન દોલત ન થાય તારી. પારકી માયા સદા રહે પરાઈ, ન થાય આપણી. એટલે માતા પિતાની સેવા કરજો. માતા પિતાના જીવનમાં ઘડપણમાં સુખનો સૂરજ ઉગે અને સદા આનંદથી રહી શકે. હસતા ખેલતા તેમના જીવનની દેહકાયા પરમાત્માના શરણમાં અર્પણ કરી શકે. હસતા મુખે જાય, તમને દિલના આશીષ દેતા જાય, તેવા આશીષ તમે લેજો. કવિ મુસ્કાનના સૌને દલદથી વંદન. કદાચ ભૂલચૂક થયું હોય શબ્દમાં તો મને માફ કરજો. એક નાનકડો કવિ સમજીને સૌને કવિ મુસ્કાનના દલદથી વંદન.